બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને જાતિ આધારિત ગર્ભ પરીક્ષણ અટકાવવામાં તેમજ દીકરીઓની સુરક્ષા અને શિક્ષણને આગળ લઈ જવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવેલ છે. સદર બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને 22 જાન્યુઆરી 2025ના 10 વર્ષ પૂર્ણ થનાર હોય ભારત સરકાર દ્વારા નિયત થયેલ લક્ષિત જૂથો, શાળાઓ, કિશોરીઓ, મહિલાઓ, સમુદાયો તેમજ વિભાગો સાથે સંકલન કરીને ઉજવણી કરવાની થાય છે. આ બાબતને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્મૃતિવન ભુજ ખાતે એક સામ બેટીઓ કે નામનું આયોજન કરાયું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય બાદ શિવ વંદના દ્વારા પ્રાર્થના કરીને કાર્યક્રમને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનોનું સ્વાગત વૃક્ષોના પ્લાન્ટ આપીને કરાયું હતું. સૌપ્રથમ ચિલ્ડ્રન હોમની દીકરીઓ સાથે સાંસદ દ્વારા પ્રાઇડ વોક કરવામાં આવી હતી, જેમાં મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી, ચિલ્ડ્રન હોમના અધ્યક્ષ, નારીગૃહના અધ્યક્ષ પણ વગેરે લોકોએ અનાથ દીકરીઓએ સાથે પ્રાઇડ વોક કર્યું હતું. આ પ્રસંગે વિનોદ ચાવડાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું હતું તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના આ નવીન પહેલને આવકારી હતી. આ કાર્યક્રમમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા કુલ 61 દીકરીઓએ ડાન્સ અને પ્રાઇડ વોક માટે દાવેદારી નોંધાવી હતી, જેમાં ડાન્સ વિથ ડોટર અને પ્રાઇડ વોક વિથ ડોટર એમ 2 કેટેગરીમાં લોકો જોડાયા હતા. વિવિધ કૃતિઓ વડે બેટી બચાવો અને બેટી પઢાઓનો સંદેશ આપ્યો હતો. એક શામ બેટીઓ કે નામ કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ દીકરીઓને મહિલા અને બાળ અધિકારી દ્વારા પ્રમાણપત્ર અને સ્કૂલ બેગ આપીને સન્માનિત કરાયા હતા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતી સખી મંડળની બહેનોને પણ સન્માનિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લઈ દીકરીઓનું ગૌરવ વધારવા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંગેના શપથ લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર મહિલા અને બાળની ટીમે જહેમત ઉઠાવી હતી. અને આજનો આપણો જે કાર્યક્રમ છે 22 જાન્યુઆરી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે, એના માટે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. અને આખા ભારતમાં બેટી બચાવો બેટી પઢાઓના 10 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સ્વપ્ન સમાન યોજના જે આપણી બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે, એની શરૂઆત પાણીપતથી થઈ હતી અને આજે એને પૂરા 10 વર્ષ થયા છે, એટલે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. અને ખાસ કરીને આપણો કાર્યક્રમનો જે હેતુ છે એ એક શામ બેટીઓ કે નામ કાર્યક્રમ આપણો છે. અને માનનીય જિલ્લા કલેક્ટર શ્રીનું આપણને હંમેશા માર્ગદર્શન રહ્યું છે કે આપણે દીકરીઓ માટે કંઈક નવતર કાર્યક્રમો કરવા જોઈએ. એના માટેથી આપણે આજે એક શામ બેટીઓ કે નામ કાર્યક્રમનું આયોજન કરેલું છે. બેટી બચાવો બેટી પઢાઓ સુંદર સ્લોગન પીએમ સાહેબે આપ્યું છે અને એના અંતર્ગત સુંદર રીતનો કાર્યક્રમ ત્યાં થઈ રહ્યો છે. હું જોકે પ્રથમ વખત આવ્યો પણ મને એમ થયું કે જો મારી દીકરી વહેલી આવી ગઈ હોત તો મને આવા અનેક પ્રોગ્રામની અંદર મને ચાન્સ મળતા હોવાનો. પણ પ્રથમ જયારે હું આવ્યો મને ખબર પડી કે ત્યાં એવી દીકરીઓને પણ સન્માન કરવામાં આવે છે કે જે એવી જગ્યાએથી મળેલી હોય અને એને આટલું સારી રીતે એમને જયારે આપવામાં આવતું હોય, આટલું બધું માન આપવામાં આવતું હોય તો એક દીકરીના બાપ તરીકે મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. આજે જે બેટી બચાવો બેટી પઢાઓ ને અંતર્ગત જે કચ્છ અને મહિલા અને બાળ કલ્યાણ આયોજિત આ કાર્યક્રમ છે, એમાં અમારી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ એ પાર્ટિસિપેટ કર્યું છે. કારણ કે એ બધી દીકરીઓની માં તરીકેની એક મારી જવાબદારી છે અને અમે આખી અમારી ટીમ સાથે આ કાર્યક્રમમાં આપ્યા છીએ. અને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતો આ પ્રોગ્રામ ખરેખર ખૂબ જ સરસ છે અને અવનીબેનને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું સરસ આ અગાઉ પણ એમને આ પ્રોગ્રામ કરેલો હતો, ત્યારે પણ અમારી સંસ્થાની દીકરીઓએ એમાં હોસ્પિટલ ભાગ લીધો હતો અને પ્રાઇડ વોક કર્યું હતું. અને એક મધર તરીકે પ્રાઉડ ફીલ કરવાનું મને અવસર મળ્યો બદલ મારું નામ છે ચિંતન અને અમારી દીકરી છે નૈસા ભટ્ટ. આજે જે પરફોર્મન્સ કર્યો છે એવો પરફોર્મન્સ છે ને શું આ પરફોર્મન્સ સૌપ્રથમ તો હું આપણા કચ્છ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના માર્ગદર્શન હેઠળ આજે જે આ એક શામ બેટીઓ કે નામ સ્મૃતિવન ઓડિટોરિયમમાં જ્યારે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને આ કાર્યક્રમનું જે આયોજન છે એ આપણા મહિલા બાળ વિકાસ અધિકારી સમગ્ર ટીમનો પણ અમે ખૂબ પહેલા તો અમે આભાર માનીએ છીએ. આજનો જે કાર્યક્રમ છે બેટી પઢાઓ બેટી બચાવો એક શામ બેટીઓ કે નામ, એ લોકોએ રજીસ્ટ્રેશન કરેલું
અને એમાં અમે રજીસ્ટ્રેશન કરાવ્યું મેં અને મારી દીકરીએ, કે જે ખાસ કરીને જે વિષય છે એક્ઝામ બેટીઓ કે નામ, તો જે જ્યારે મારી પાસે આ સબ્જેક્ટ વિષય આવ્યો ત્યારે મેં વિચાર્યું કે એવું તો અમે આપણી દીકરી માટે એવું શું કરી શકીએ. ખાલી આપણી દીકરીની, જેટલી પણ આપણી સમાજની દીકરીઓ છે એ દરેક દીકરીઓને આપણે લોકોને શું સંદેશો આપી શકીએ. તો એ સંદેશાના માર્ગદર્શન હેઠળ આજે જે અમે પરફોર્મન્સ કર્યું, આપ જોઈ રહ્યા છો કે આટલું સુંદર મજાનું મારી દીકરીનું મેં સરસ મજાનું બેનર બનાવ્યું છે. અને મેં જે આજે સોંગ જે પસંદ કર્યું પાપા પગલી, કે જે આપણી દીકરી માટે આપણે જે કંઈ કરી શકીએ એ ઘણું ઓછું છે. એ કાર્યક્રમમાં શું કહે, હું હાલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે દહેજ પ્રતિબંધક અધિકારી તરીકે ઇન્ચાર્જ ફરજ બજાવું છું. અને આ કાર્યક્રમમાં આયોજક તરીકે ભાગ લેવાનો તો ગર્વ છે જ તે, પરંતુ અમે મારી દીકરી હેઝલને એ 3 મહિનાની છે એનું રજીસ્ટ્રેશન કરી અને ડોટર સાથે અમે પ્રાઇડ વોક કરેલું છે અને એનું વધારે ગર્વ અનુભવીએ છીએ. અમે સમાજમાં એ સંદેશો આપવા માંગીએ છીએ કે અમે શું કહે, દીકરીનું ગૌરવ વધે એ માટે અમે મારા વ્યવસાયિક મૂલ્યો તો છે જ તે, પણ એ સમાજમાં પણ વધારે એનો પ્રચાર પ્રસાર થાય એટલે અમે જીવનમાં પણ ઉતારીએ.